તો વલસાડ તાલુકાના સરોધી ગામ ખાતે ગ્રામસભા ઉગ્ર બની। ગ્રામસભા રેતીના પ્લાન્ટનો મોટી સંખ્યામાં વિરોધ કરવામાં આવ્યો અને મોટી સંખ્યામાં વિરોધ હોવા છતાં કોઈ જ પગલાં નહીં ભરાયા હોવાની લોક ફરિયાદ ઉઠી। તમામ રેતીના પ્લાન્ટથી ગામમાં મોટી નુકસાની છતાં કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી। આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારીએ મીડિયા સામે મૌન ધારણ કર્યું। મીડિયાના કેમેરા સામે ટીડીઓ દ્વારા લૂલુ બચાવ કરતા નજરે પડ્યા અને વિરોધ હોવા છતાં ટીડીઓએ સમગ્ર મામલો સામાન્ય સભા ઉપર ઢોળ્યો। આજરોજ રેતી સ્ટોક તથા રેતી ધોવાના કામથી સરોદી ગામને થતું નુકસાન અટકાવવા માટે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી તથા ગ્રામ પંચાયતના તમામ સભ્યોએ આ રેતી પ્લાન્ટ અને રેતી ધોવાનું જે કામ છે એ બંધ થવું જોઈએ એના માટે સંમતિ આપેલ છે। હવે આવતી સામાન્ય સભામાં આ ઠરાવ રદ કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે। સર, જ્યારે ગ્રામજનોમાં આટલી મોટી સંખ્યામાં વિરોધ હોય છે તેમ છતાંય જે પ્લાન છે તે બંધ નથી કરવામાં આવતા, કયા કારણોસર પ્લાન બંધ નથી કરવામાં? આપના વિભાગ દ્વારા કોઈ તપાસ કરવામાં આવી પર્યાવરણને નુકસાન? ના, એ તો તપાસ કરવામાં આવી છે ને, અને એના પરથી પ્રૂફ થયું છે કે ખરેખર એ નુકસાનકારક છે એમ। તો પ્લાન કેમ નથી બંધ થયો? એટલા માટે જ આ ગ્રામ સભા બોલાવવામાં આવી હતી। પ્લાન ના બંધ કરવાનું કારણ? રજૂઆત અમને જ્યારે મળી તે હિસાબે અમે પછી આગળની કાર્યવાહી હાથ ધરી છે। હવે એ તો આપણા સરપંચની ને તલાટી કમ મંત્રીશ્રી જણાવશે, કારણ કે એ બધી કાર્યવાહી તો ગ્રામ પંચાયત થ્રુ જ થતી હોય છે, એટલે અમે તો ખાલી તાલુકા પંચાયતના પ્રતિનિધિ તરીકે હું આવ્યો છું। ઘણી વખત દરખાસ્ત કરી છે કે અમે આ રેતીના પ્લાન્ટથી કંટાળી ગયા છે ને અમારા જમીનમાં ટોટલી જગ્યા પર રેતી આવી ગઈ છે અને અમારે કોઈ પણ પ્રકારનો પાક લેવાનું મુશ્કેલ પડી ગયું છે। એટલા માટે વારે ઘડી અમે સરપંચશ્રીને દરખાસ્ત કરતા રહીએ છીએ કે આ રેતીનો પ્લાન્ટ બંધ થવો જોઈએ। આ માટે સરપંચશ્રીને ઘણી વખત અમે કહ્યું છે કે આ પ્લાન્ટ બંધ કરાવો, પણ એમાં એ તરફથી કોઈ પણ અમને જાણકારી મળી નથી। તે વિશે મને એ જ બીક છે કે આ વસ્તુ બહુ ઘણી વખતથી અમે ટ્રાય કરી રહ્યા છે કે આ રેતીનો પ્લાન્ટ બંધ થઈ, પરંતુ મને એક વાતનો ડર છે કે આ રેતીનો પ્લાન્ટના માલિકો કંઈક વસ્તુનો આગળ પાછળ કરી શકે છે। એ માટેનો મને પણ બીક છે કે આ વસ્તુ બંધ કરવા માટે પણ અટકાવી શકે છે કે જે માલિકી અને તેમના માલિકો મોટી હસ્તીના છે। એ બદલ મારે કંઈ કહેવું નથી, પરંતુ ખાસ કરીને એ જ જણાવવું છે કે આ રેતીનો પ્લાન્ટ ખાસ કરીને બંધ થવું જોઈએ। આનાથી અમે ખરેખર બહુ તકલીફમાં છે।